એમ નવમયાય જાયતાય કમલમધ્યમ શ્રીસિદ્ધ ચક્રમાપમોત્તમં ગંભીરમ પ્રાચીન સમયની વાત છે. નાનકડું એક ગામ હતું. પતિ પત્ની અને માં આ ત્રણનો એક પરિવાર હતો. એટલે માં હતો, દીકરો હતો અને પુત્રવધુ હતા. માની ઉંમર ખૂબ થઈ ગયેલી હતી અને એના કારણે માં થોડા અસ્વસ્થ રહેતા હતા. અને એના કારણે પતિ અને પત્નીની વચ્ચે માને લઈ અને નાની મોટી સંઘર્ષો ચાલ્યા કરતા હતા. રાતના ટાઈમે અસ્થમાના કારણે આખી રાત માં જાગે અને દીકરાને વારંવાર બોલાવતી જાય. દીકરાની ઊંઘ બગડે એટલે માને દીકરો ખખડાવે કે તું આ લાંબુ જીવી અને મને હેરાન કરી રહી છે. સમય પસાર થતા દીકરાએ એવું નક્કી કર્યું કે આ માને ખતમ કરી નાખે. તે સમયની અંદર તે ગામની બહાર એક પહાડ હતો અને આવા જે વૃદ્ધ થઈ ગયેલા મા બાપ હોય ને એનાથી સંતાનો સંતપ્ત થયા હોય તો એ લોકો પોતાના મા બાપને લઈ અને પહાડની ઉપર ચડે અને પહાડથી નીચે ગબડાવી દે. આવી એક વ્યવસ્થા મુકાયેલી હતી અને મુકાયેલી વ્યવસ્થાને લઈ અને એક દિવસ દીકરો માને કહે છે કે માં ચલ, આજે હું તને લઈ જાઉં, તારા દુઃખોમાંથી, તારા રોગમાંથી કાયમને માટે તારો છુટકારો થઈ જાય એવું હું કરી દઉં. એટલે ઘરડી બિચારી માં ના સમજ બેટાને કહે છે, બેટા આવું જો થતું હોય તો આના જેવું રૂડું બીજું શું હોય? મારા કારણે તમે દુઃખી છો, મને ખબર છે. લોક સાહિત્યની અંદર આ ઘટના આવે છે. લોક સાહિત્યકારો આ વાતો મૂકતા જાય છે. અને પેરેન્ટિંગ શું ચીજ છે, મેં ગઈકાલથી આ વિષયને શરૂ કર્યો છે. અરિહંત પરમાત્મા કે જે નવદ ભગવાનનું કેન્દ્ર છે, સેન્ટર છે, અને એ અરિહંત પરમાત્મા એટલે સમગ્ર માનવ જગતના પેરેન્ટિંગની ભૂમિકાની અંદર આવેલા મહાન એક તત્વ છે. અને અર્હંત્ય એટલે કઈ ભૂમિકા છે એની એક વાત કરવા માટે એક નાનકડી ઘટના તમારી સમક્ષ મૂકી અને આની અંદર હું પ્રવેશ કરવા માંગુ છું કે પેરેન્ટિંગ કેવું હોય છે. હા, એટલે ઘણીવાર ઘણા ચિંતકો કહે છે કે માં અભણ હોય છે, માની દુઆ અભણ હોતી નથી. પિતા નાસમજ હોય છે પણ પિતાનો પ્યાર ક્યારેય નાસમજ હોતો નથી. અને આ દીકરાને માં કહે છે કે બેટા બહુ સરસ, ચલ હું તારી સાથે આવવા માટે તૈયાર છું. અને ત્યારે દીકરાએ કીધું માં નાઈ ધોઈને તૈયાર થઈ જા, ભગવાનનું નામ લઈ લે અને પછી મારે તને કાયમને માટે આ રોગના દુઃખમાંથી મુક્ત કરવાની છે. અને ઉચકીને લઈ જાય છે, પહાડ ઉપર ચડે છે. મને થોડો અંદાજ તો આવી જાય છે કે બેટા ક્યાં લઈ જાય છે? આ તો જમનો પહાડ છે. માં કાયમને માટે તારા રોગોમાંથી છુટકારા માટે આ જ જગ્યા છે. અને આમ પહાડ ચડતી જાય છે, માને ખભે ઉચકેલી છે અને દીકરો હાંફતો જાય છે. અને દીકરાને કહે છે કે બેટા થોડો શ્વાસ લઈને ઉપર ચડ, નહીં તો તને અહીંયા જ તારા પણ રામ રમી જશે. હું મરું એનો મને વાંધો નથી. અને ઉપર ચડતા ચડતા માં દીકરાને કહે છે કે બેટા એક વાત ધ્યાનમાં રાખજે, સાંભળજો. હવે આ એક ભૂમિકા પેરેન્ટિંગની આવે છે. કઈ એક ભૂમિકા હોય છે, માતૃત્વ કઈ ચીજ છે. બધા જ અપરાધો માફ કરી દેવા પડે એવું એક મહાન માતૃત્વ હોય છે. અને દીકરાને કહે છે કે બેટા તું જ્યારથી નાનો હતો ત્યારથી તને અડદની દાળ ભાવતી નહોતી. જ્યારે જ્યારે મેં રસોઈની અંદર અડદની દાળ બનાવી ત્યારે ત્યારે તને ખાધી અને તને પેટમાં દુખ્યું છે. તારી પત્નીને આવી કોઈ ખબર નહીં હોય. જ્યારે પણ લગ્ન થયા પછી પણ અડદની દાળ બનતી હતી, હું તને આપતી નહોતી. પણ હવે હું જઈ રહી છું તો તારી પત્નીને કહેજે
કે તને ક્યારે અડદની દાળ ન આપે, નહીં તો તને પેટમાં દુખશે અને રાતના ટાઈમે દુખતા તારા પેટની બાજુમાં ઊભા રહેવાનું કામ હું કરતી હતી, હવે કોણ કરશે? માટે તારી પત્નીને કહેજે કે મને અડદની દાળ ન આપે. અને દીકરો ત્યાં ને ત્યાં રડી પડે છે, માને પાછી લઈ આવે છે અને જિંદગીભર માતાની સેવાના પ્રણ લઈ અને દીકરો મા બાપની સેવાની અંદર ગોઠવાઈ જાય છે. અરિહંત પરમાત્મા, કે જે અરિહંત પદની વાત હું 2 દિવસથી કરી રહ્યો છું. આજે તો નવપદ ભગવાનનું આચાર્ય પદ છે, પણ હજુ આપણે અરિહંત પદની વાત કેટલીક મૂકવી છે. એટલે માત્ર સબ્જેક્ટો લઈ અને એની ઉપર વિવેચન કરી અને ચાલ્યા જેવું એ મને પ્રવચનમાં ફાવતું નથી. ભલે એક ચીજ સમજાય પણ સંપૂર્ણ સમજાઈ જાય. હા, ગણિતની અંદર 10 જ આંકડા સમજો તો બધા જ આંકડા સમજાઈ જાય. 0 થી 9 એમાં આખું ગણિત આવી ગયું. આ 0 થી શરૂ કરો, 9 પૂરું કરો, આખું ગણિત સમાપ્ત થઈ જાય છે. એ જ રીતે માત્ર અરિહંતને સમજી લો, બાકીના 8 પદ સમજાઈ જાય છે. હા, માટે જીન શાસન એકમાં સર્વ મૂકે છે અને માટે આપણે તે કીધું એગમ મે પૂયા સવ્યતે પૂયા. શાસ્ત્રોની અંદર આવી પંક્તિ આવે છે, એકની તમે પૂજા કરો, બધાની પૂજાનો લાભ તમને પ્રાપ્ત થાય. હા, એગમ્મી પૂયા વાઇસ વસા. બીજી પંક્તિ એ જ પંક્તિની અંદર નીચે મૂકે છે, એગમ્મી હિલિયા સવ્યતી હિલિયા. એકની હિલ ના કરો, એકની નિંદા કરો, તમામની નિંદાનો પાપ તમને લાગે છે. ભરત ક્ષેત્રના કોઈ શિથિલ સાધુની, સાધુ છે શિથિલતા હોય, પંચ મહાવ્રતનું પાલન બરાબર ચાલે છે, અષ્ટ પ્રવચન માતાને બરાબર વફાદારીથી પ્રામાણિકતાથી યથાશક્તિ અષ્ટ પ્રવચન માતાનું આરાધના એ મહાત્માના જીવનની અંદર ચાલી રહી છે, પણ છે કોઈ શિથિલતા, કાળનો પ્રભાવ છે, શરીરની કમનસીબી છે, અથવા તો મનની કેટલીક આસક્તિઓ છે. ભાઈ, તન મન જીવન આ બધું જ આપણું જે આપણને પ્રાપ્ત થયું છે એ ઓલ આર કરપ્ટેડ. આ બધા કરપ્ટ છે. હવે આ કરપ્ટ તન, કરપ્ટ મન, કરપ્ટ જીવન, એનાથી આપણે આપણી જાતને આગળ વધારવાની છે. હા, સાયકલના એક પૈડાની અંદર પંચર હોય તો ખેંચીને લઈ જવાય, પણ 2 પૈડામાં પંચર હોય ત્યારે ઢસડવી પડે, ખેંચાય નહીં, ઢસડવી પડે. એમ આપણા તો 3 પૈડામાં પંચર છે. તન મન જીવન આ 3 ડિસ્ટર્બ છે. એટલે ડોન્ટ વરી, બહુ ચિંતા મત કરો. છે જીવનની અંદર અપરાધો છે, જીવનની અંદર ગુનાઓ છે, જીવનની અંદર દોષો છે, પણ એક વાત ફરી યાદ રાખજો કે આ સ્થિતિ જ છે, આ સ્થિતિ જ છે. એટલે હું એ જ કહું છું કે કોઈ એવા મહાત્મા, કોઈ શ્રાવક, કોઈ શ્રાવિકા, કોઈ સાધુજી ભગવંત, એટલું તો ચોક્કસ નક્કી કરો કે જૈન સંઘના કોઈ પણ અંગની ક્યારે પણ નિંદા કરવી નહીં. એગમ્મી હિલિયા સવ્યતે હિલિયા. હા, આખો સંઘ છે, ચતુર્વિધ સંઘ છે. તમે કોઈ તમારા ઘરની પણ શ્રાવિકાના કે તમારા ઘરના પણ શ્રાવકની નિંદા કરી, ઉપસ્થિતિમાં કોમેન્ટ કરવી તે ટીકા છે, અનુપસ્થિતિમાં બોલવું તે નિંદા છે. વ્યક્તિ સામે છે અને તમે એને કહો છો એ ટીકા છે, ચાલે. મારી સામે આવીને મારી ભૂલ કહો, મારી સામે આવીને મારી જે નબળાઈ છે એને ઇન્ડિકેટ કરો, એની ના નથી. એ વિરોધ છે, વિરોધ ચાલે. સામી છાતીએ બોલો છો, તમારી પોતાની પણ હિંમત છે અને તમારું પોતાની પાસે પણ એના એવિડન્સ છે કે તમે આ જે બોલી રહ્યા છો એને પ્રૂવ કરી શકો તેવું તમારું સામર્થ્ય છે. માટે સામી છાતીએ બોલવાની તાકાત હોય તો બોલો, એની ના નથી. એ વિરોધ છે, વિરોધ ચાલે, નિંદા ન ચાલે. વિરોધનો ઈલાજ થાય, નિંદાનો કોઈ ઈલાજ નથી. હા, કોઈ ઈલાજ નથી.
એ ચાલ્યા જ કરે. અને માટે જૈન શાસ્ત્રકારો કહે છે એકમ હિલિયા સવ્યતે હિલિયા, એકની પણ તમે જો હિલના કરશો, સાવધાન, આ બાબતને બહુ ગંભીરતાથી વિચાર કરજો. હા, આપણો તમામ ધર્મ શ્રી સંઘ, કે જે શ્રી સંઘને તીર્થંકર દેવો નમસ્કાર કરે છે, જે શ્રી સંઘના સેવક તરીકે 14 પૂર્વધર મહાત્માઓ પોતાની જાતને ગૌરવ સભર મૂકે છે, એવો શ્રી સંઘ, એ શ્રી સંઘની અજાણતા પણ આપણાથી નિંદા ન જ થાય. અને માટે જ શાસ્ત્રો કહે છે કે આપણી પાસે જો એક અર્હંત્યની સમજ આવી જાય, આ અરિહંત પદ, અને અરિહંત પદની જે ભૂમિકા છે, એટલે એક વાર સમજી રાખજો, કરુણા એ અર્હંત્યની જનેતા છે, પરંતુ કાળજી કરવી એ અર્હંત્યની ક્રાંતિ છે. સ્વાભાવિક છે કરુણા, કે જેના કારણે અર્હંત્યનો જન્મ થાય છે, અર્હંત્ય જેના દ્વારા પ્રગટ થાય છે. એટલે જગત માત્રના તમામ જીવો માટેની જે કરુણા થઈ, એ કરુણાના કારણે અર્હંત્ય પ્રગટ થયું, અરિહંત બનવાનું સામર્થ્ય જાગૃત થયું. પણ એ અર્હંત્યની અંદર એક વળી પાછી એક ક્રાંતિ આવે છે. પ્રત્યેક તીર્થંકર દેવો આ ક્રાંતિને કરતા જાય છે. એમાંય વર્તમાન અવસર પેઢી કાળની અંદર પરમાત્મા આદિનાથે આ ક્રાંતિને એક્ટિવલી જગતની સમક્ષ પ્રસ્તુત કરી. હા, પરમાત્મા આદિનાથે, ભગવાન આદિનાથ પહેલાનું માનવ જીવન કેવું હતું આપણને તો એટલી જ ખબર છે, યુગલિક તરીકેનું જીવન જીવતા હતા. પણ એ જીવન કેવું હતું, શું એની અંદર હતું? જસ્ટ લાઈક શરીરના માણસ, બાકી બધી જ જીવન શૈલી પશુના જીવનની જેમ ચાલતી હતી. નો ડાઉટ, શરીરના માણસ હોવાના કારણે માનવ જીવન શૈલીની જે કેટલીક બેઝિક સભ્યતાઓ હતી, એ સભ્યતાઓને છોડી દો, એ સિવાયનું બધું જ પશુઓની જેમ, બધું જ. કદાચ એ લોકોની ભાષા હશે તો માત્ર બેઝિક ભાષા, એનાથી ઉપરની કોઈ ભૂમિકા નહીં. જેમ કૂતરાની ભાષા છે, બિલાડીની ભાષા છે, કબૂતરની ભાષા છે, એમ માનવની ભાષા છે. શીખવી પડતી નથી, આવડી જાય છે, સ્વાભાવિક રીતે પ્રાપ્ત થતી જાય છે. અને એટલે જ આ માનવ જીવન પરમાત્મા આદિનાથ પહેલા, ભલે ત્યાં આગળ એવું છે ને કે ગુના કરવાના અવકાશ જ નહોતા, કારણ કે અસી, મસી અને કૃષિ આ ત્રણે ત્રણ નથી. અસી એટલે શસ્ત્ર, મસી એટલે વ્યવસાય, સહી, મસીનો અર્થ છે સહી, જેમાં તમારે મશીનનો ઉપયોગ કરવો પડે, એ વ્યવસાય છે. અને કૃષિ એટલે તમે જાણો છો ખેતી વગેરે ચાલે છે. આરંભ સમારંભ આ ત્રણે ત્રણ ચીજો ન હતી તો ઝઘડા શેના? શેના ઝઘડા? શસ્ત્ર જ નથી તો ઉપાડશો શું? વ્યાપાર જ નથી તો લેવડ દેવડમાં ક્યાં સ્ટ્રેસ ઉભો થવાનો છે? કૃષિ જ નથી તો ક્યાં હિંસા છે? એટલે આ ત્રણે ત્રણ જે પાપના ઉદ્ગમ સ્થાન હતા, જેના દ્વારા પાપો પ્રગટ થાય છે. હા, અને પાપો મનનો તો એવો વિકાસ જ નહોતો કે જેમાં વિચારો ઉભા થતા હોય, કશું જ નહીં. સંજ્ઞાથી જીવન ચાલતું હતું, પ્રજ્ઞાથી નહીં, સંજ્ઞાથી. સંજ્ઞા એટલે સમજ્યા ને તમે? જરૂરિયાત માટેની જેટલી જેટલી આવશ્યકતાઓ છે એટલા પૂરતું એના જીવનની અંદર એ ચીજો ચાલે રાખે, સંજ્ઞા. અને સંજ્ઞાઓના આધારે જીવન ચાલતું હતું. જ્યારે સંજ્ઞાની સાથે પ્રજ્ઞા એન્ટર થાય છે, ત્યારે ત્યાં આગળ સંજ્ઞામાં વિચાર પ્રગટ થાય છે. પ્રજ્ઞાનો અર્થ જ એ કે વોટ ટુ ડુ, નોટ વોટ ટુ ડુ. શું કરાય અને શું ન કરાય, આ વિચાર જ્યાં આગળ આવે છે ત્યાં પ્રજ્ઞા છે. કરાય એટલો જ વિચાર જ્યાં આવે છે ત્યાં સંજ્ઞા છે.
હા કરાય, જરૂર છે માટે કરાય, આ સંજ્ઞા. પણ જરૂર છે માટે કરાય કે ન કરાય, આનું નામ પ્રજ્ઞા. હા હા પ્રજ્ઞા. ક્રોનિક શરદી થઈ છે, ભયંકર બ્રોન્કાઇટિસ છે, ખાંસી જોરદાર આવે છે, અને ડોક્ટર એમ કહે છે કે 2 ચમચી બ્રાન્ડી લઈ લો, ખાંસી મટી જશે. બ્રાન્ડી એટલે સમજ્યા ને તમે? હા, એટલે આપણે ત્યાં દવા દારૂનો ત્યાગ કહેવાય છે. દારૂ દવા તરીકે વપરાતો હતો. હા, હવે દારૂ દવા તરીકે નહીં, દારૂ શોખ તરીકે વપરાય છે. પણ આ બ્રાન્ડી 2 ચમચી લઈ લો એટલે તમારી શરદી મટી જશે. સંજ્ઞામાં જરૂરત ઊભી થાય છે અને બ્રાન્ડી લેવાઈ જાય છે. પ્રજ્ઞા કહે છે કે બ્રાન્ડીનું સબસ્ટિટ્યુટ શું? બ્રાન્ડી વિના શરદી મટાડવી હોય તો કોઈ ઓલ્ટરનેટ ખરો કે નહીં? અને ત્યાં વિચાર ઊભો થાય છે, બ્રાન્ડી પીવાય કે ન પીવાય, કરાય કે ન કરાય, શું થાય? આ વિચાર જ્યાં આગળ આવે છે ત્યાં આગળ પ્રજ્ઞા છે. પ્રજ્ઞાનો અર્થ જ છે વિચારીને કરે, એનું નામ પ્રજ્ઞા. આવશ્યક કરે એ સંજ્ઞા, વિચારીને કરે એ પ્રજ્ઞા. હા, એ પ્રજ્ઞા. અને પછી આગળ આવે છે વિચારની અંદર પણ. વિચારની અંદર પણ ત્રીજી એક ભૂમિકા આવે છે, કક્ષાનો વિચાર આવે છે. મારી કઈ કક્ષા? ભલે દુનિયાની દ્રષ્ટિથી કરાય, પણ મારી આ કક્ષા છે, એ કક્ષાને અનુરૂપ કરાય કે ન કરાય, ત્યાં આજ્ઞા આવે છે. સંજ્ઞા, પ્રજ્ઞા, આજ્ઞા. જીનાજ્ઞા કક્ષાને મુતાબિક છે, પ્રજ્ઞા વિચારને આધીન છે, અને સંજ્ઞા જરૂરતની પ્લેટફોર્મ ઉપર ગોઠવાયેલી છે. જરૂર છે કરી લો. હા ભાઈ, આમ લગ્ન કર્યા વિચારીને કર્યા કે જરૂર છે માટે કર્યા? મારો સવાલ છે, અહીં બેઠેલા બધા જે પરણેલા છે એ લોકોને પૂછું છું. ના, એટલે લગ્ન પ્રજ્ઞાથી થાય અને કક્ષા વિચાર કરો તો મારી જેમ આવવું પડે. એટલે હું પૂછું છું, કઈ ભૂમિકા, કઈ સ્થિતિ કે જે સ્થિતિની અંદર પ્રજ્ઞા ઉમેરાઈ હોય માણસ તરીકેના જીવનની અંદર? એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, સંજ્ઞા માઇનોર છે, પ્રજ્ઞા મેજર છે, અને આજ્ઞા રેર છે. ફરી આ 3 ભૂમિકા હું અગેન એ વાત ફરી કરું છું. હા, સંજ્ઞા નોર્મલ ચાલે, પણ એ માઇનોર. માણસ તરીકેના જીવનમાં સંજ્ઞા માઇનોર છે. જરૂરત ઓકે, પણ એની અંદર તમારે ડગલે ને પગલે, પગે પગે, ઈચે ઈચે પ્રજ્ઞાને લાવવી પડશે. હા, પ્રજ્ઞાને લાવવી પડશે. ન થાય, ન થાય. તમે કલિંગર તરબૂચ લેવા જાઓ અને પેલા કલિંગર વાળાએ કલિંગરનો ટુકડો ખોલીને મૂકેલો હોય, નાનો મૂકે ને ટુકડો, અને એ તમને ચખાડે અને એ મીઠો લાગે તો એ કાણા વાળો લો કે કાણા વિનાનો લો? હા, શું તમે પેલો ચાખ્યો નથી, આ ચાખ્યો છે? સાચું બોલો, આમ શું કરો તમે? કલિંગર લેવા જાઓ ને, હું તો ગયો નથી પણ મને ખબર છે, એટલે હું જાણવા માંગુ છું કે શું કરો. એ પેલો સ્ક્વેર જે કાઢી નાખ્યું છે તમને ચખાડ્યું છે એ કલિંગર લો કે પછી જેનો કાપ્યું નથી એ કલિંગર લો? રાજમલજી, કેમ જવાબ નથી? હા હા, કાપ્યું નથી, એ સીધી વાત છે. એટલે કાપેલું જ લે એ સંજ્ઞા કહેવાય, કાપ્યું નથી એ લે એ પ્રજ્ઞા કહેવાય. અને ઓળી ચાલે છે, ન જ લેવાય એ આજ્ઞા કહેવાય. હા, એ આજ્ઞા કહેવાય. એટલે આ એક ભૂમિકા છે, કાપેલું જ લે, કારણ કે કન્ફર્મ છે કે આ મીઠું હશે.
ચાખ્યું છે, પણ એ કન્ફર્મ ને નહીં, સમજ એ છે કે કાપ્યા વિનાનું લેવાય. આ ખુલ્લું કેટલા વખતથી પડ્યું હોય, એમાં મચ્છરે ગયા હોય, માખીએ ગઈ હોય, નાનકડા બેક્ટેરિયા આવી ગયા હોય, એટલે ના લેવા. સાહસ કરવાનું સામર્થ્ય પ્રજ્ઞા આપે છે, સ્વાર્થમાં જીવવાનું કામ સંજ્ઞા કરે છે. હા હા, અને આસ્થા આજ્ઞાની સાથે દોડતી જાય છે. હા, એ સામર્થ્ય છે. અને માટે જ માઇનોર સંજ્ઞા, મેજર પ્રજ્ઞા અને રેર આજ્ઞા. ભગવાનની આજ્ઞા રેર છે. હા, રેર છે, કે જે પરમાત્માની આજ્ઞાને અનુસરી અને આગળ ચાલતા જાય છે. તમને ખબર છે ને, વિજય અને વિજયા કોઇન્સિડન્ટલી એકને શુક્લ પક્ષ, એકને કૃષ્ણ પક્ષ, અને 15 દિવસનું એક એક જણને બ્રહ્મચર્ય. અને કેવી એક સંયોગની સ્થિતિ, એ જ બેના લગ્ન થયા. કોઈ નક્કી પહેલા મળ્યા નહોતા આ લોકો. કદાચ મળ્યા હોત તો વિજય વિજયા બન્યા ના હોત. અને આ વિજય અને વિજયા લગ્નના પહેલા જ દિવસે મળે છે. અને પત્ની એમ કે છે કે અત્યારે શુક્લ પક્ષ ચાલે છે અને મારે 15 દિવસનું શીલનું પ્રતિજ્ઞા છે. અચ્છા. અને ત્યારે પેલો પતિ એમ કે છે કે શુક્લ પક્ષમાં તારે શીલની પ્રતિજ્ઞા છે, તો મારે કૃષ્ણ પક્ષમાં શીલની પ્રતિજ્ઞા છે. અને તે વખતે પત્ની વિજયને એમ કે છે, હું તો ભારતીય નારી છું, મારા માટે પતિવ્રતા જીવન એ મારા માટે સંપૂર્ણ છે, અને માટે હું તો બીજા લગ્નનો વિચાર ન કરી શકું, પણ આપને હું સહર્ષ સંમતિ આપું છું. અને ત્યારે આજ્ઞા રેર. હા, કોઈ પત્નીને દુખી કરીને, પત્નીને નજરઅંદાજ કરીને કે પત્નીને છોડીને ફરી લગ્ન કરવાની વાત નથી. સહર્ષ પત્ની સંમતિ આપે છે. સહર્ષ એટલે વિચાર તો એમ કે છે, પ્રેરણા તો એમ કે છે કે લગ્ન કરાય, વાંધો નહીં. સંજ્ઞા છે માટે લગ્ન કર્યા, વિચાર છે માટે બંનેના પ્રતિજ્ઞાનો પાલનને એક્સેપ્ટ કર્યું. બંનેની પ્રતિજ્ઞાના પાલનને પ્રજ્ઞા છે, અને પ્રજ્ઞાની અંદર વિચાર આવે છે. જેમ મારે મારી પ્રતિજ્ઞાને વફાદાર રહેવાનું છે, એમ સામેની વ્યક્તિની પ્રતિજ્ઞાને પણ મારે અનુકૂળ થવાનું છે. હું પ્રતિજ્ઞાની અંદર વફાદાર રહું અને બીજાને અનુકૂળ થાઉં. સામેની વ્યક્તિની પ્રતિજ્ઞાને આપણને કોઈ કિંમત ન હોય અને આપણી પ્રતિજ્ઞાઓને આપણે આગળ લઈને ચાલતા હોઈએ, તો એ પણ એક સંજ્ઞા છે. નહીં, અનુકૂળ થાવ. હા, સામેની વ્યક્તિ, પત્ની એમ કહેતી હોય કે 120 દિવસના મારે રાત્રિ ભોજનનો ત્યાગ છે, અનુકૂળ થાવ. પણ મને પૂછ્યા વિના લીધો છે. ભલે ભાઈ, તને પૂછ્યા વિના લીધો, તું ઘણું પૂછ્યા વિના કરે છે, અને છતાંય સામેની વ્યક્તિઓ તારી સાથે સ્વીકાર કરે છે. એટલે એવું જરૂરી નથી. હા, પૂછવું એ પ્રામાણિકતા છે, પણ પૂછ્યા વિના કર્યું અને આપણે એનો સ્વીકાર કર્યો, એ આપણી પોતાનું એની પ્રત્યેનો પ્રેમ છે. તમારા માટેનો કયો આત્મવિશ્વાસ હશે કે જેના કારણે તમને પૂછ્યા વિના અને આ કામ કરી નાખ્યું છે? હા, એટલે કોઈ ચડાવો બોલી આવે, કોઈ દાનમાં પૈસા લખી આવે, મને પૂછ્યા વિના કેમ લખાવ્યા? હવે છોડ, તને પૂછ્યા વિના કેમ લખાવ્યા એની ચર્ચા અત્યારે નથી કરવાની. લખાવ્યા છે, અનુકૂળ થા, આપી દે 5000. પણ મારા સાહેબ એક વાર આપું તો દર વખતે આપવા પડે, તેમાં શું ખોટું થઈ ગયું? આપણી આ બહુ મોટી તકલીફ છે. હા, અને એ જ ભૂમિકાઓની અંદર આપણે ચાલતા હોઈએ છીએ. માટે જ અહીં આગળ પ્રજ્ઞા એમ કે છે વિજયને લગ્ન કરાય. મારે વદ પક્ષની બાધા છે અને શુક્લ પક્ષની બાધા છે. હું એવી કોઈ કન્યાને શોધીશ કે જેને શુક્લ પક્ષની બાધા ન હોય, અને હું મારું દાંપત્ય જીવન આગળ વધારીશ. પણ રેરમાં આવે છે વિજય અને વિજયા, માટે 84-24 યાદ રહે છે. અને ત્યાં વિજય વિચાર કરે છે કે જો મારા કારણે મારી પાસે આવેલી આવી એક કન્યા આ જીવનશીલ પાડવા માટે તૈયાર હોય,
તો હું એવો તો નાલાયક નથી જ કે જેના કારણે આની છાતી ઉપર બેસી અને હું લગ્ન કરું અને મારી ઈચ્છાઓને પૂર્ણ કરું. ના, ન થાય. અને આ રેર માટે તો આખી અવસરપીણી કાળની અંદર એક જ વિજયા નોંધાયા, બીજા કોઈ ન નોંધાયા. આ એક જ સ્થૂલભદ્ર એક, વિજયા એક, રેર. હું એ વાત કરું છું કે આપણી પાસે જ્યારે પ્રજ્ઞા આવે છે અને યુગલિકોના જીવનની અંદર સંજ્ઞા છે, પ્રજ્ઞા નથી. કારણ કે પ્રજ્ઞાને ડેવલપ કરવા માટે જે કોઈ વ્યવસ્થા જોઈએ એ છે. એક વાત સમજી રાખજો, પ્રતિકૂળતા હોય તો પ્રજ્ઞા કામમાં આવે, અનુકૂળતામાં સંજ્ઞા જ કામ લાગે છે. આમ બધું વ્યવસ્થિત ચાલતું હોય તો સંજ્ઞા. હા, આસોવદ એકમના દાડે હવારે પારણું થઈ જ જવાનું હોય તો એમાં પ્રજ્ઞા ક્યાં કામ લાગે છે? પણ એવું થાય કે આસોવદ એકમના દિવસે જાહેર થાય, અહીં આવ્યા તમે સવારે 8 વાગે અને કહેવામાં આવ્યું કે ગેસ બેસ બંધ હતા, રસોઈયા હડતાલ ઉપર ઉતર્યા અને પારણા મોકૂફ રહ્યા છે, તો ત્યાં આગળ પ્રજ્ઞા આવે, પ્રતિકૂળતા આવી. ત્યાં હવે શું કરવું? ઘરે જઈને પારણું કરવું કે બપોરે આમેલ કરી લેવું? શું કરવું? પણ હવે એકમના દળે હવારે પારણા થઈ એટલે અનુકૂળતામાં સંજ્ઞા છે, પ્રતિકૂળતામાં પ્રજ્ઞા જાગે છે. દરરોજ તમારી કમાણી ધમધોકાર ચાલતી હોય, સંજ્ઞા છે, પણ ક્યાંક તમે પટકા લોસ થાય ત્યારે પ્રજ્ઞા આવે છે કે કેમ લોસ થયો. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, અનુકૂળતા એ સંજ્ઞાનું રાઇડિંગ સ્પોટ છે. જ્યાં સંજ્ઞા દોડે છે ત્યાં અનુકૂળતા છે, જ્યાં પ્રજ્ઞા દોડે છે ત્યાં પ્રતિકૂળતા છે. અને પ્રતિકૂળતામાં આપણી બુદ્ધિ કામે લાગે છે. સમસ્યાઓને સોલ્વ કરવાનું કામ પ્રજ્ઞાનું છે, સમસ્યાઓને વધારવાનું કામ સંજ્ઞાનું છે. સંજ્ઞા સમસ્યાઓને વધારતી જાય. સાચું બોલો, આમ નુકસાન જે થાય એ સંજ્ઞાના કારણે કે પ્રજ્ઞાના કારણે? તમને આમ લોસ થાય ને શેર બજારમાં, સંજ્ઞાના કારણે. હવે ઘણા લખે છે કે સોનાની અંદર વર્ષની અંદર 30% અને 40% રિટર્ન છે અને શેર બજારમાં 3% છે. એવું આજનો ફાઇનાન્સ વિઝાર્ડ્સ બતાડતા જાય છે. એટલે અહીં બેઠેલાઓને એમ થાય ખોટા શેર બજારમાં દોડ્યા. એ સંજ્ઞા. હા, પાછળથી અક્કલ આવે એનું નામ પ્રજ્ઞા. હા, લાત ખાઈને પછી સમજાય એનું નામ પ્રજ્ઞા. સંજ્ઞા મારે છે, પ્રજ્ઞા પાછી ઊભી કરે છે. અને માટે પરમાત્મા આદિનાથના સમય સુધી યુગલિકોના જીવનની અંદર માત્ર સંજ્ઞા ચાલતી હતી, એકલી અનુકૂળતા. કોઈ પસીનો પાડવાનો જ નહીં. ખાવાનું જોઈએ છે, કલ્પવૃક્ષ આપી દે છે. કપડાં પહેરવા જોઈએ છે, કલ્પવૃક્ષ આપી દે છે. ઘરેણા જોઈએ છે, કલ્પવૃક્ષ આપી દે છે. હા, બધું જ આપી દે છે. એટલે કશું કમાવાનું નથી તો લોસે નથી, કોઈ વસ્તુ છે જ નહીં. અને જ્યારે જે જોઈએ ત્યારે તે બધું મળી જાય છે. હા, બધું જ. અને માટે આ કલ્પવૃક્ષોએ એવી એક અનુકૂળતા કરી આપી કે જે અનુકૂળતાના કારણે પ્રજ્ઞા નામનું તત્વ પ્રગટ જ ન થયું. અને સંજ્ઞાઓની અંદર, અનુકૂળતાની અંદર નોર્મલ લાઈફ જીવતા, નોર્મલ લાઈફ. અને નોર્મલ લાઈફની અંદર જે ચાલતી હતી માનવની નોર્મલ લાઈફ, એની અંદર મોટા મોટા પાપો આપોઆપ ખતમ થઈ ગયા. મૂર્છા નથી, વાસના નથી, લાલસા નથી, આ બધું જ નથી. હા, હવે કલ્પવૃક્ષની પાસે કોઈ પીઝા માંગતું જ નતું, ખાવાનું જ માંગતું, કારણ કે તે પીઝા હતા જ નહીં. એટલે તમને એમ થાય મારા સાહેબ પીઝા માંગ્યા કલ્પવૃક્ષે ના આપ્યા, પણ કલ્પવૃક્ષની પાસે માત્ર એમ કહેતા હતા કે પેટ ખાલી છે, ખાવાનું આપો. અને જે કલ્પવૃક્ષ માણસને યોગ્ય ખાવાનું હતું એ આપી દેતા હતા. એટલે એમાં પીઝા, પાઉંભાજી, બર્ગર કશું આવતા નહોતા કે આમ આખું મેનુ કાર્ડ લઈને જાય અને પછી કલ્પવૃક્ષને કહે કે હવે આ તમારે આજે આપવાનું છે. નથી. સમજ્યા છે મારી વાતો? એ રીતે ચાલતું હતું. એટલે પાણી જે કહો તે બધું આમ લિમિટેડ ચાલતું હતું. પ્રજ્ઞા જ નહોતી
તો પછી ક્યાંથી આવે? એટલે એક વાર સમજી રાખજો, સંજ્ઞામાં આહાર હોય, પ્રજ્ઞામાં આઈટેમ હોય. આહાર સંજ્ઞા છે, આઈટેમ પ્રજ્ઞા છે. હા, આઈટેમ. કાલ હું નીચે ગયો ને તો પેલું આંબેલનું બોર્ડ લખેલું હતું, આજે દર્શન કરવા ગયો ત્યારે, અને મારી નજર ત્યાં પડી ગઈ. તો એમાં 4 જાતના તો મમરા રાખ્યા છે નીચે. જુવારના મમરા અલગ, પછી કયા કૌશલભાઈ? હા, ઘઉંના મમરા અલગ, હા, રાગીના મમરા અલગ. એટલે આમ મમરાની 4 વેરાયટીઓ. હવે આ કલ્પવૃક્ષ પાસે તો આવું બધું હોય જ નહીં. હા, એટલે ડબ્બામાં ઘઉંના હોય, રાગીના હોય, ચણા ચોખાના હોય. કલ્પવૃક્ષ પાસે તો ખાલી મમરા જ હોય, જે માગો એ આપી દે. એટલે ડબ્બામાં આવા બધા 4-5 હોય, કલ્પવૃક્ષમાં એક જ હોય. માટે જ્યાં આઈટમ છે ત્યાં પ્રજ્ઞા છે. અને યુગલિકોની પાસે આહાર જ હતો, આઈટમ ન હતી. અને આવા યુગલિકોની વચ્ચે પરમાત્મા આદિનાથ એન્ટર થાય છે. અને પ્રભુ આદિનાથ વિચારે છે, હજુ વિતરાગતા પ્રાપ્ત નથી થઈ. અને પરમાત્મા આદિનાથ 3 જ્ઞાન લઈને પધાર્યા છે. અને પધારેલા પરમાત્મા આદિનાથ જુએ છે માણસ તરીકેના જીવનની કેટલી મોટી વેલ્યુ છે. અને વેલ્યુની સામે આ બિચારા માણસો એ જીવનની અંદર માત્ર આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની અંદર પોતાનું જીવન પૂરું કરી નાખે છે. નો ડાઉટ કે આહાર, ભય, મૈથુન એવા ક્રોનિક નથી કે જેના કારણે એની દુર્ગતિ થાય. જરૂરિયાત સાથે આહાર, ભય, મૈથુનની અંદર રહેલા છે, એનાથી ઉપર ગયા નથી. અને માટે આ લોકો દુર્ગતિમાં નહીં જાય, પણ આ લોકોને સદગતિ કેવી રીતે મળશે? ફરી એક વાત યાદ રાખો, સિદ્ધશિલાની નજીક લઈ જાય એનું નામ સદગતિ છે. સારી વ્યવસ્થાની નજીક લઈ જાય તે સારી ગતિ, સિદ્ધશિલાની નજીક લઈ જાય તે સદગતિ. સદગતિ તેનું નામ છે કે જે સિદ્ધશિલાની પાછળ લેતી જાય, સાથે ને સાથે લેતી જાય. એટલે ચંડ કૌશિકની સાપ તરીકેની દુનિયાની ગતિ સદગતિ છે, અને ગોશાલકની સ્વર્ગની દુનિયાની ગતિ એ માત્ર ગતિ છે. ગોશાલક મૃત્યુ પામી 12મા દેવલોકની અંદર ગયા છે, સ્વર્ગ પ્રાપ્ત કર્યો છે, પણ ગતિ. અને ચંડ કૌશિક સાપ તરીકેની દુનિયામાં છે, પણ સાપ તરીકેની દુનિયાની અંદર એની યાત્રા સિદ્ધશિલા તરફ થઈ છે. માટે ચંડ કૌશિકની સાપ તરીકેની દુનિયા સદગતિ છે, અને ગોશાલકની સ્વર્ગની દુનિયા ગતિ છે. ગતિ અને સદગતિ. સારી ગતિ હોય અને ખરાબ ગતિ હોય, અને સદગતિ દુઃખની પણ હોય અને સુખની પણ હોય. પણ જે સિદ્ધશિલાની નજીકમાં લઈ જાય છે, તમારી મંજિલની તરફ તમને આગળ વધારે છે, એ સદગતિ છે. તમારી યાત્રા વધારે તે ગતિ, અને તમારી મંજિલ નજીક લાવે તે સદગતિ. યાત્રા નંબર વધતા ગયા, 9 સદગતિ. અને ભગવાન આદિનાથ કહે છે કે આ માનવોને માત્ર ગતિ મળે એનાથી ઇનફ નથી, માનવોની સદગતિ થવી જોઈએ. અને સદગતિ માટે પરમાત્મા આદિનાથ પોતે જ પોતાની નૈતિક જવાબદારી સમજે. અરિહંતોને કોઈ એવું નથી કીધું કે તમારે લૌકિક વ્યવસ્થા કરવાની છે, પણ પોતાની નૈતિક જવાબદારી. હા, નૈતિક જવાબદારી. અને નૈતિક જવાબદારીને સમજીને મુકાયેલી નથી. હા, અને ફરજ જુદી ચીજ છે, અને આપણને મળેલી એક ફરજ છે એ જુદી ચીજ છે. અને આવી એક નૈતિક જિમ્મેદારી તીર્થંકર દેવો પોતાના ખભા ઉપર ઉચકી લે છે. હા, ઉચકી લે છે. પ્રતિજ્ઞા પૂરી થયા પછી પણ વર્ધમાન 2 વર્ષ રહ્યા એ પ્રતિજ્ઞાથી નહીં, જવાબદારી છે. મારી જવાબદારી છે. મા બાપ ન મરે એની ચિંતા માટે, એને અટકાવવા માટે મેં પ્રતિજ્ઞા લીધી, પણ મારા મોટા ભાઈ પાગલ ન થઈ જાય. આચારાંક સૂત્રની અંદર વર્ણન આવે છે કે નંદીવર્ધન એવા આઘાતમાં ચાલ્યા જાય તેમ હતા કે જેના કારણે
નંદીવર્ધનને બ્રેઇનમાં શોક લાગે, વર્ધમાન ચાલ્યા ગયા અને પાગલ થઈ જાય. અને નંદીવર્ધન પાગલ થઈ જાય તો સમગ્ર ક્ષત્રિયોનું નામ, ગ્રામનગરની પ્રજાનું શું થાય, મારી ભાભીઓનું શું થાય? અને માટે વર્ધમાન કહે છે કે 28 વર્ષ પ્રતિજ્ઞા અને 2 વર્ષ જવાબદારી. વર્ધમાન 2 વર્ષ માટે વર્ધમાન નંદીવર્ધનની સાથે રહ્યા, જવાબદારીની સાથે. પ્રતિજ્ઞાનું પાલન આસાન છે, જવાબદારીઓને વહન કરવી દુષ્કર છે. બરાબર છે ને? પૂજા કરવી એ પ્રતિજ્ઞા, વ્યાખ્યાનમાં આવવું એ જવાબદારી. બરાબર ને? શું કહો છો બ્રિગેનભાઈ? હા, એટલે પૂજા કરવી એ આપણી બાધા છે અને વ્યાખ્યાનમાં જવું તે આપણી જવાબદારી ને. તો જવાબદારી બોલો, કર્તવ્ય બોલો, બધો સિનોનિમ છે. પણ એટલે એક વાત નક્કી છે કે જવાબદારી છે. જો મહારાજ સાહેબને આપણે વિનંતી કરીને લાવ્યા છીએ અને તમને એવી પાક્કી ખબર હતી કે આ મહારાજ વ્યાખ્યાન સિવાય કશું કરતા જ નથી, બરાબર છે ને? એવી ખબર હતી ને કૌશલભાઈ કે બીજું કઈ હું અનુષ્ઠાનો, ઉદ્દાનો, સંગો, અચ્છો મચ્છો એવું કઈ જ નહીં, હું માત્ર પ્રવચનોની ઉપર. અને તમને ખબર હતી કે મહારાજ સાહેબ માત્ર વ્યાખ્યાનમાં આવે છે અને એ વ્યાખ્યાનની અંદર એટલે પૂજા કરવી, પ્રતિક્રમણ કરવું, સામાયિક કરવું, મંત્ર જપ કરવો, રાત્રિ ભોજન ન કરવું, કંદમૂળ ન ખાવું, આ બધી બાધાઓ અને બાધાઓનું પાલન પૂર્ણ વફાદારીની સાથે થાય છે. જવાબદારીઓના પાલનની અંદર આપણી પાસે પૂર્ણ વફાદારી કેટલી, જાતને પૂછો. માટે જ શાસ્ત્રો કહે છે કે પ્રતિજ્ઞાનું પાલન કરનારો ધર્મી છે, જવાબદારીને સમજનારો પ્રભાવક છે. પ્રભાવક કોણ થાય? જે જવાબદારીને સમજે તે. હા, જવાબદારી છે અને જવાબદારીને જે સમજે છે એ પ્રભાવક બનતો જાય છે. પ્રતિજ્ઞાનો પાલક આરાધક છે, જવાબદારીઓને વહન કરનારો પ્રભાવક છે. હા, તમે તમારી પ્રતિજ્ઞાઓનું પાલન કર્યું, આરાધક, પણ તમારી જવાબદારી છે. નોકર તમારે ત્યાં કામ કરે છે અને એની પત્ની સિરિયસ છે, હોસ્પિટલાઇઝ થયેલી છે, અને એ નોકર તમને કહે છે કે શેઠ 10,000 રૂપિયા એડવાન્સ જોઈએ છે, કપાત પગારે આપજો અને 10,000 રૂપિયા મને જોઈએ છીએ. ચઢાવો 10,000 રૂપિયાનો લેવો એ આરાધના, પણ 10,000 રૂપિયા નોકરને આપવા એની પત્ની માટે એ પ્રભાવના. આરાધનાથી તમારા પાપ ખતમ થશે, પ્રભાવનાથી સામેની વ્યક્તિની અંદર પુણ્યનો બંધ થશે અને સામેની વ્યક્તિ તમારો નોકર તમારા દ્વારા અપાયેલા 10,000 રૂપિયા અને 10,000 રૂપિયા લઈને ઘરે જશે અને પોતાના સંતાનોને કહેશે કે જેને ત્યાં હું કામ કરું છું એ શેઠ નથી, ભગવાન છે, ભગવાન છે. જો આપણને 10,000 રૂપિયા આપ્યા અને તારી માનું કામ થઈ જશે, દીકરાઓ રાજી થાય, પતિ રાજી થાય, ઘર આખું રાજી થાય અને રાજી થવાના કારણે એ ઘરને જૈન ધર્મ માટે, જૈન શેઠ માટે અહોભાવ જાગૃત થાય. એના દ્વારા જે પ્રચંડ પુણ્યનું સર્જન થાય એ ગરીબ સંપ્રતિ બને. સાંભળી મારી વાત? શું સાંભળ્યું? હા, એટલે તમારા એપાર્ટમેન્ટના વોચમેનને સંપ્રતિ બનાવવા હોય તો તમારા હાથમાં છે. હા, રોડ ઉપર ઝાડુ મારનારાને તમારે સંપ્રતિ બનાવવા હોય તો તમારા હાથમાં છે. હા, બનાવી શકાય એમ છે, પણ મારા સાહેબ અમે બનીએ કે ના બનીએ? અરે પણ તું સંપ્રતિનો બાપ બનીશ. તું જો કોકને સંપ્રતિ બનાવીશ તો તું સંપ્રતિનો બાપ બનીશ. પણ આ જવાબદારીઓ અને માટે તીર્થંકર દેવો પોતાની જવાબદારી. અને તમને ખબર છે ભગવાન ઋષભદેવના 84 લાખ પૂર્વના આયુષ્યની અંદર 1 લાખ પૂર્વનું માત્ર ચારિત્ર જીવન, બાકીના 83 લાખ પૂર્વ ભગવાન આદિનાથ સંસારમાં રહી પોતાની તમામ જવાબદારીઓને વહન કરતા કરતા આગળ વધતા. હા, તમામ જવાબદારી. કારણ કે આઈ એમ ધ ફર્સ્ટ.
હા, પરમાત્મા આદિનાથ કહે છે હું સૌથી પહેલો છું અને મારે આખું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટ કરવાનું છે, આખી માનવ સંસ્કૃતિનું જાગરણ કરવાનું છે. હા, પ્રકૃતિથી જીવનારા જીવોને સંસ્કૃતિની અંદર લાવવાના છે, આદતથી જીવનારાઓને અભ્યાસથી જીવાડવાના છે. હા, આદત અને અભ્યાસ, હા, આ બે ફરક છે. હાથમાં આવે અને મોઢામાં મૂકો એ આદત છે, પણ હાથમાં આવ્યા પછી વિચાર કરો અને મોઢામાં નાખો એ અભ્યાસ છે. અને અભ્યાસ અને પરમાત્મા આદિનાથ આ અભ્યાસ માટે ગોઠવાયા છે. આદત તો હતી જ, એટલે ભગવાને શું ખાવું એ નથી શીખવાડ્યું, કેવું ખાવું ને ક્યારે ખાવું તે શીખવાડ્યું છે. અને આ પરમાત્મા આદિનાથે પેરેન્ટિંગની ભૂમિકાની અંદર સમગ્ર માનવ જગત, કે જે માનવ જગતને મારે એના મા બાપ બનવાનું છે. એટલે ફરી એક વાત યાદ રાખજો, જીવ દયા એ અરિહંતોનું નેચર છે. જીવ દયા એ અરિહંતોનું નેચર છે, પણ જન વિકાસ એ અરિહંતોનું મિશન છે. દયા એ મિશન છે, દયા એ નેચર છે, અને વિકાસ એ મિશન છે. જન વિકાસ, હા, જનના જીવનનો વિકાસ થાય. અને જાણે કે ભગવાન આદિનાથ એવું કન્ફર્મ સમજ્યા હોય કે માણસના જીવનનો વિકાસ થાય તો પશુઓ આપોઆપ સચવાઈ જાય. માટે પશુ જીવનના વિકાસ માટે ભગવાને કોઈ વાત કરી જ નથી. કૂતરું શાંતિથી કેવી રીતે જીવે, ગાયને ઘાસ કેવી રીતે મળી રહે, કીડિયારાઓને ખાવાનું કેવી રીતે મળી રહે, એને માટેની કોઈ વાત ભગવાન આદિનાથે ગોઠવી જ નથી. માનવ સંસ્કૃતિનો વિકાસ થાય, માનવ સભ્યતાનો વિકાસ થાય એટલે ઓટોમેટિકલી તમામ જીવો સલામત થઈ જાય. કારણ કે માણસ સમગ્ર જીવરાશિનો લીડર છે, અને લીડર તરીકે માણસ જો વ્યવસ્થિત થાય તો બધા વ્યવસ્થિત ચાલે. હા, 140 કરોડ લોકો એક વ્યક્તિના કારણે નિશ્ચિંત છે. હા, નિશ્ચિંત છે, ડર નથી, સલામતી અનુભવે છે એક વ્યક્તિના કારણે. હા, એ જ રીતે એક તીર્થંકરના કારણે સમગ્ર જીવરાશિ નિશ્ચિંત છે કે અમારા બધાને સાચવવાનું કામ માનવોને જીવાડવા દ્વારા આ પ્રભુ કરશે. અને આ પેરેન્ટિંગ કે જે પરમાત્માએ જન વિકાસની ભૂમિકાની અંદર પોતાનો એક્ટિવ રોલ ભજવ્યો, માણસોનો વિકાસ થવો જોઈએ. અને માટે જ અમે તમને આ વાત સમજાવતા જઈએ છીએ. શા માટે? કે ભાઈ તમારા વિકાસની અંદર બીજા 500ની સલામતી છે, અને તમે ન સમજ્યા તો 500 દુખી છે. તો સાચું બોલો, આમ 500 ને સુખી કરવા જવું સારું કે એકને સમજાવવો સારું? હા, એટલે આપણે ત્યાં દયાનો નંબર બીજો છે, હા, સમજનો નંબર પહેલો છે. કે એકને સમજાવો 500 સલામત છે, 500 ને સુખી કરવા જશો તો 400 ને સુખી કરશો અને 100 દુખી જ રહેવાના છે, અને 100 દુખી રહેશે એનું દુઃખ તમને વધારે થવાનું છે. એને બદલે એકને સમજાવો, 500 સુખી થઈ જશે. એટલે જૈન દર્શન આવું એક બહુ જ પ્રેક્ટિકલી કામ કરતા જાય છે. અને આ પરમાત્મા આદિનાથ જે રીતે માનવ જગતનો વિકાસનું કાર્ય શરૂ કરે છે, એમાં સૌથી પહેલા પરમાત્મા આદિનાથ નાભી કુલકર. હું તમને એક નાનકડી ઘટના પ્રસિદ્ધ છે, પણ એ ઘટનાની અંદર કેવું પેરેન્ટિંગ પરમાત્મા આદિનાથનું શરૂ થાય છે, કેવી રીતના પરમાત્મા આદિનાથને ઉઠાવવામાં આવે છે કે જે નાભી કુલકર એ યુગલિક જ હતા, પણ માતાની કુક્ષીમાં જેવા પ્રભુ પધારે છે એની સાથે માતાના વિચારો, માતાના પ્રજ્ઞાઓ ખુલતી જાય છે, જન્મ થાય છે. અને નાભી કુલકરની અંદર પણ એ પ્રકારની ભગવાનની ઓરા, પરમાત્માની ઉપસ્થિતિના કારણે નાભી કુલકરના મગજની અંદર પણ
વિવેકના અંકુરાઓ ફૂટતા જાય છે, અસ્તિત્વ કામ કરે છે, હાજરી માત્ર સક્રિય થાય છે. ગુલાબની હાજરી ભમરાઓને બોલાવી લે છે. ગુલાબે કહેવા જવું નથી પડતું કે હું આવ્યું છું, તમે આવો. ગુલાબ આવે છે ને ભમરા આવી જાય છે. એમ ભગવાન હાજર થાય છે અને ભગવાનના મા બાપની અંદર આપોઆપ વિવેક પ્રગટ થતો જાય છે. અને આ પ્રગટેલા નાભી કુલકરના વિવેકની અંદર સૌથી પહેલું પેરેન્ટિંગ આવે છે, સંસ્કારની ભૂમિકા. માનવ સંસ્કારી હોવો જોઈએ. અને સંસ્કારનો અર્થ જ છે નોટ આઈ બટ અધર. આઈ એ સ્વાર્થ છે, અધર એ સંસ્કાર છે. હા, એટલે જ આપણે ત્યાં ચાની સાથે રકાબી હોય છે, વિદેશોમાં કપ જ હોય છે. કપ, હા, વિદેશોની અંદર કપ હોય છે, આ દેશની અંદર રકાબી અને કપ હોય છે. અને જ્યારે તમે ચા પીતા હો ને કોક આવી ગયું તો રકાબી તમે રાખો, કપ બીજાને આપો. આ સંસ્કાર છે, માનવતાના આ સંસ્કાર છે. આ ભૂમિકા આવતી જાય છે અને આવેલી એ ભૂમિકાઓને એસ્ટાબ્લિશ કરાતી જાય છે, ગોઠવાતી જાય છે કે જે સંસ્કારો મોટામાં મોટી તાકાત છે. ક્યાંક મેં હમણાં જ એક વાક્ય વાંચેલું હતું. હમણાં જ તમારા દીકરાને ગીતા શીખવાડો તો આવતીકાલે ગુનેગાર બની અને ગીતા ઉપર હાથ મૂકવાનો અવસર નહીં આવે. દીકરાને ગીતા શીખવાડો તો આવતીકાલે કોર્ટની અંદર ગીતા ઉપર હાથ મૂકવાનો અવસર નહીં આવે. માણસને સંસ્કાર જ ગુનાઓથી બચાવી શકે છે. પ્રશાસનને, પ્રશાસન અપરાધોથી બચાવી શકતું નથી, સંસ્કાર જ બચાવી શકે છે. પ્રશાસન તો સજા કરે, ગુના ન કરવાની કામ સંસ્કાર કરે છે. અને સામર્થ્ય છે માટે જ ભગવાન આદિનાથના અસ્તિત્વના કારણે હજુ તો પ્રભુ 1.5 વર્ષના હશે અને ત્યાં નાભી કુલકરના દરવાજા પાસે ગામના લોકો આવે છે, ઇક્ષ્વાકુ ભૂમિના લોકો, અને નાભી કુલકરને પાસે જઈ અને 4-5 વર્ષની ઉંમરની બેબી જેનું નામ સુનંદા હતું એને લઈને આવે છે અને નાભી કુલકરને કહે છે કે કુલકર, આની સાથે જે બાળક જન્મ્યો હતો એ ઉપરથી તાલનું વૃક્ષ પરનું ફળ પડ્યું અને મૃત્યુ પામ્યો છે. આ દીકરી એકલી છે, ભટકે છે, ખાવા પીવાના ઠેકાણા નથી, કપડાના ઠેકાણા નથી, અને કોણ મોટી કરશે? અને ત્યાં નાભી કુલકર કહે છે મારી પાસે મોકલી દો. આ સંસ્કાર છે, આ સંસ્કાર. જ્યાં કોઈ લાગતું વળગતું નથી, જ્યાં કોઈ રિલેશન નથી, માત્ર જ્યાં ઇમોશન છે, માત્ર જ્યાં ઇમોશન. અને ઇમોશન, સંસ્કારોની અંદર ઇમોશન દેખાય છે. અને પરમાત્મા આદિનાથે પહેલું પેરેન્ટિંગ કર્યું માનવમાં સંસ્કારનું આરોપણ. અને આ સંસ્કારનું પહેલું લેશન નાભી કુલકરે ભગવાન આદિનાથની સાથે, અને નાભી કુલકરે આવનારા તમામ માણસોને કીધું કે મારા આદિનાથની આદિની સાથે સુમંગલા તો છે જ, બીજી સુનંદા. અને સુનંદા, સુમંગલા અને આદિ આ ત્રણે સાથે મોટા થશે. આ પહેલું પેરેન્ટિંગ. પછી બીજું પેરેન્ટિંગ આવે છે. આજે મારે અરિયન પદ પૂરું કરવું છે અને કાલે પછી મારે સિદ્ધ પદની અંદર જવું છે, પણ મેં તો આવા 6 શોધ્યા છે, 2 કે 3 લઈ અને બાકીના 3 2027-28 પાછું ચોમાસું કરવા બોલાવશો ત્યારે આપણે વિચાર કરશું. એટલે હું પ્રેરણા તીર્થથી થાક્યો નથી. હું એ કહેવા માંગુ છું કે જે પરમાત્મા આદિનાથનું આ પહેલી ભૂમિકા આવી, સંસ્કાર, માણસ ત્યારે જ શોભે છે કે જ્યારે એની પાસે સંસ્કાર હોય. હા, એના સંસ્કારો ચાલતા જતા હોય, ગોઠવાતા જતા હોય,
અને મળતા જતા હોય. મેં નાનકડી એક ઘટના વાંચેલી હતી. 6 વર્ષની ઉંમરની બેબી એના પપ્પા મમ્મીની સાથે કોકના રિસેપ્શનમાં જાય છે, અને રિસેપ્શનનો જે હોલ હતો, હોલની બહાર એક ભિખારી બેઠેલો હતો, ઉંમર લાયક હતો, ભૂખ્યો હતો. મા બાપ તો ચાલ્યા જાય છે, પણ પેલી 6 વર્ષની ઉંમરની બેબી આ ભિખારી, ભૂખ્યા ભિખારીને જુએ છે, ઊભી રહે છે. એટલે મમ્મી થોડી આગળ જાય છે, ખેંચીને બોલાવે છે, આવી જા. અને પેલી છોકરીની નજર પેલા ગરીબની ઉપર જ છે, ગરીબની ઉપર જ છે. અને એમાં કાઉન્ટર ઉપર પહોંચે છે. ચોરી છુપીથી ડીશની અંદર બધું જ ખાવાનું ભરી દોડતી એ છોકરી પેલા ગરીબની પાસે જાય છે, અને એની થાળીની અંદર એની પાસે જે હતું એની અંદર આપી, અને ત્યાં મા બાપ શોધે છે, ક્યાં ગઈ, ક્યાં ગઈ. અને ત્યાં દોડતી પેલી છોકરી પાછી આવે છે, અને આ જે એણે ક્રિયા કરી, મા બાપે તાજુબ થઈ જાય છે. આટલી નાનકડી બેબીમાં આ સમજ, આ સંસ્કાર છે. આપવાના હોતા નથી, જાગી જતા હોય છે. હા, કેરીને ઉગાડવાની હોય છે, પાકી તો આપોઆપ જાય છે. સાંભળી મારી વાત? સમજ્યા તમે કાંઈ? એટલે કેરી ઉગાડવા માટે માળી કે ગાર્ડનર જોઈએ, પણ પકવવા માટે એની મેતે જ પાકી જાય છે, જો તમે એને એવું એટમોસ્ફિયર આપો તો. એટલે ઉનાળામાં માવઠું થાય તો કેરી બગડી જાય, પણ ઉનાળાની અંદર પવન હોય અને ગરમી હોય તો કેરી પાકી જાય. એટલે કેરીને ઉગાડવા માટે મહેનત કરવી પડે, પકવવા માટે વાતાવરણ આપવું પડે. એમ દીકરાને જન્મ આપવા માટે મહેનત કરવી પડે, પણ દીકરાને સંસ્કાર આપવા માટે વાતાવરણ આપવું પડે. તમારું એ વાતાવરણ હોય, તમારા ઘરનું એટમોસ્ફિયર હોય કે જેના કારણે એ દીકરાના જીવનની અંદર આપોઆપ સંસ્કાર જાગૃત થાય. અને એ જાગેલા સંસ્કારના કારણે મા બાપ જે સંસાર ન છોડી શક્યા હોય એ સંસાર દીકરો છોડીને ચાલ્યો જાય. અને તમારા પ્રેરણા તીર્થની અંદર એવા પરિવાર છે રેર કે જે પરિવારની અંદર દીકરા કે દીકરી, મા બાપ હજુ સંસારમાં છે અને નીકળી ગયા. કેમ? સંસ્કાર. અને સંસ્કાર એ કોઈ અપાતી ચીજ નથી, જાગતી ચીજ છે. આપવાથી જો મળી જતા હોત તો કોઈ વિજય માલ્યા બનત, કોઈ લલિત મોદી બનત. આપવાથી જો સંસ્કાર જાગી જતા હોત તો બધા સારામાં સારા જ સંસ્કાર આપે. કોણ? સિગરેટ પીનારો બાપ પોતાના દીકરાને સિગરેટ આપે ખરો? હું પૂછું છું, ના આપે. હા, નથી આપતો. ખોટા કામ કરનારી માં પોતાની દીકરીને ખોટા કામ કરું છું એવું કે ન જ કે. અને દીકરી ખોટા કામે ક્યાંક ચડી છે કે ખોટા રસ્તે ક્યાંક ગઈ છે તો માં પોતે ખોટા કામ કરનારી હોય તોય દીકરીને ખેંચે છે, કારણ કે માને ખબર છે ખોટા કામ ખોટા છે, સિગરેટ ખોટી છે. એટલે એક વાત સમજી રાખજો, સમજથી સંસ્કાર અપાતા નથી, વાતાવરણથી સંસ્કાર અપાય છે. માટે પ્લીઝ ગ્રો ધ એટમોસ્ફિયર ફોર કલ્ચર. સંસ્કારોને ડેવલપ કરતા જાઓ, સંસ્કારોને ડેવલપ કરવા માટે વાતાવરણને ડેવલપ કરતા જાઓ. તમારા ઘરનું જ વાતાવરણ હોય, તમારા પરિવારનું જ એવું એક પારિવારિક જીવન હોય કે જેના કારણે સ્વાભાવિક રીતે ત્યાં આવેલા એ સંસ્કારોને પોતાના જીવનની અંદર ઉચકી દે, જગાડી દે. આ પહેલું પેરેન્ટિંગ. બીજું પેરેન્ટિંગ પરમાત્મા આદિનાથનું. સંસ્કારો આપ્યા માનવને, બીજા નંબરની અંદર સભ્યતા. સભ્યતા એટલે શું? વોટ ઇઝ સભ્યતા? સામાજિક જીવન, કે જે સામાજિક જીવનની અંદર આખી એક રાજ્ય વ્યવસ્થા પરમાત્મા આદિનાથે પ્રસ્થાપિત કરી. હા, સભ્યતાનો અર્થ જ આ છે. દુષ્ટસ્ય દંડા સુજનસ્ય સેવા. આ સભ્યતા છે. ખોટું કર્યું છે એને સજા થવી જોઈએ, સારું કર્યું છે અને સન્માન મળવું જ જોઈએ.
અને રાજ્ય વ્યવસ્થા આખી ને આખી પરમાત્મા આદિનાથે જગતની સમક્ષ પ્રસ્તુત કરી કે જે રાજ્ય વ્યવસ્થા દ્વારા સભ્યતાનું દાન થતું, પરાયું આચકવું નહીં, એ શું કહેવાય? સભ્યતા. પોતાનું વાપરવું તે સંસ્કાર છે, બીજાનું ન લેવું તે સભ્યતા છે. જે આપણું નથી અને આપણું કરવાની મહેનત ન કરવી એ સભ્યતા છે. અને આ સભ્યતાની અંદર ક્યાંક આડાઅવળું થાય ત્યાં રાજ્ય વ્યવસ્થા આવતી જાય છે. એટલે સભ્યતાને બચાવવા માટે રાજ્ય વ્યવસ્થા આપેલી છે. અને આ રીતે અરિહંત પરમાત્મા, પહેલા સંસ્કાર, બીજી સભ્યતા, અને નંબર 3 ની અંદર આવે છે, છેલ્લી વાત કરી, 1 મિનિટની અંદર વાત પૂરી કરું છું, સંવેદના આપે છે. પરમાત્મા આદિનાથ અને સંવેદના આપવા દ્વારા માણસના જીવનની અંદર એ સમય હતો કે સંવેદના નહોતી, ખાલી વાસનાઓ હતી. હા, સંવેદનાઓ નહોતી. એટલે પ્રભુએ પહેલા સંસ્કાર આપ્યા, પછી સભ્યતા આપી, પછી સંવેદના આપી, અને સંવેદનાની અંદર પરમાત્મા આદિનાથે શું કર્યું? તો એમ કે છે કે ભગવાન આદિનાથે લગ્ન તો સુમંગલા સાથે જ કરવાના હતા, પણ નાભી કુલકરે કીધું કે આ સુનંદા તારી સાથે આવેલી છે, બીજાની છે, પણ તારે એને તારી પત્ની બનાવવાની છે. અને ભગવાન આદિનાથ એક્સેપ્ટ કરે છે કે ચલો સુનંદાને પણ હું પત્ની તરીકેના અધિકાર આપતો જાઉં છું. આનું નામ સંવેદના. હા, આ સંવેદના છે, જેનો અધિકાર જ નહોતો અને એ રાઈટ આપ્યો, સભ્યતા આપી. તમે તમારા નોકરને, તમે જ્યાં જમો છો ડાઇનિંગ ટેબલ ઉપર, એ જ ડાઇનિંગ ટેબલ ઉપર બેસાડી એ જ સેમ પ્લેટની અંદર સાથે જમાડો છો, ત્યારે આ સંવેદના છે. જમવાનું આપવું તે સભ્યતા, સાથે જમાડવા તે સંવેદના. એટલે નોકરો માટે આપણે રસોડું ખોલી નાખ્યું એ સભ્યતા છે, પણ નોકરોની સાથે જ આપણે જમવા માટે બેઠા એ સંવેદના છે. મને અહીંયા આગળ એક પાલેજના એક છોકરાની વાત યાદ આવે છે. એનું નામ અમિત છે, અને એની ફેક્ટરીની અંદર 400 માણસો કામ કરે. એમાં કોકે એના સામેની ફેક્ટરી વાળાએ, યુનિયન વાળાએ 400 ચડાવ્યા, અને ચડાવવાના કારણે 400 હડતાલ ઉપર. વડોદરાથી અમિત ગાડીમાં આવે પાલેજ, અને પોતાની ફેક્ટરીમાં આવે. આ બધો જ સ્ટાફ ફેક્ટરીની બહાર છે. અમને ન્યાય મળવો જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ. અમિતની ગાડી રોકી લે છે. અમિત ગાડીમાંથી બહાર આવે છે. શું છે? સર, આટલી 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 અમારી જરૂરત છે. એટલે અમિત કહે છે કે આ તમારી બધી જરૂરત માટે આપણે શાંતિથી વિચાર કરશું. સૌથી પહેલા તમે હડતાલ ઉપર છો ને? હા. સવારથી 12 વાગ્યા છે, જમ્યા કે નથી જમ્યા? નથી જમ્યા. પહેલા નાસ્તો કરી લો. અને હડતાલ ઉપર બેસનારાઓ માટે તડકામાં ન બેસવું પડે માટે અમિતે મેનેજમેન્ટને કીધું કે મંડપ બાંધો. મંડપ બંધાવ્યો, હડતાલ ઉપર બેઠેલાઓને ત્યાં બેસાડ્યા, સ્પેશિયલ એના માટે જલેબી ફાફડા મંગાવ્યા. કાલ છે ને તમારે? હા હા, જલેબી ફાફડા મંગાવ્યા, અને જલેબી ફાફડા મંગાવી બધા 400 ને જમાડ્યા. હવે બોલો શું રિક્વાયરમેન્ટ છે, વાત કરો. અને 400 રડવા માંડે છે. આ દેવ, આવો દિલાવર માણસ, અને આ દિલાવર માણસની સામે પેલા સાલા નાલાયકે અમને ચડાવ્યા અને અમે ચડી ગયા. 400 શરમ જાય. 400 આ સંવેદના છે. વાપરતા આવડે તો સમસ્યાઓ એક સાથે સોલ્વ થઈ જાય છે, અને વાપરતા ના આવડે તો સમસ્યાઓ 10 વધીને આગળ આવે છે. માટે ભગવાન ત્રીજું પેરેન્ટિંગ કરે છે, સંવેદનાનું પ્રદાન કરે છે. અને પોતાની જે ન હતી, સુમંગલા તો પોતાની સાથે હતી, એટલે બાય ડિવોર્સ સુનંદાની સાથે, સુમંગલાની સાથે લગ્ન થાય. પણ પ્રભુ કહે છે સુનંદા પણ મારી જ છે, અને ઇક્વલ રાઇટ્સની સાથે, ઇક્વલ રિસ્પેક્ટની સાથે
સુનંદા અને સુમંગલાની સાથે લગ્ન કર્યા. એક વાત સમજી રાખજો, વાસનામાં સ્ત્રીની જરૂરત છે, સંવેદનામાં સ્ત્રીનું મૂલ્ય છે. આટલું સમજી રાખજો. સ્ત્રીની જરૂરત એ વાસના છે અને સ્ત્રીનું મૂલ્ય એ સંવેદના છે. હા, સંવેદના છે. જ્યારે સીતાનું અપહરણ થયું ત્યારે રામ સીતે 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 કરતા જંગલોમાં ભટકતા હતા, કારણ કે સ્ત્રીનું મૂલ્ય છે, સ્ત્રીની જરૂરત નથી. રાવણને સ્ત્રીની જરૂરત હતી અને રામને સ્ત્રીનું મૂલ્ય હતું. આ સંવેદના એ ત્રીજું પેરેન્ટિંગ છે. હજુ 3 બાકી છે, આપણે બાજુ પર રાખશું. આવતીકાલથી સિદ્ધ પદ અને સિદ્ધ પદની અંદર જેમ અરિહંત પદ એ પેરેન્ટિંગ છે, એમ સિદ્ધ પદ એ પરફોર્મિંગ છે. હવે એમનું પરફોર્મન્સ શું છે એની વાતો આવતીકાલે આપણે ચલાવશું. અત્યારે અહીંયા જ વિતરાગ અનુચ્છાદ.